ન્યાના બાવા ભાગે એમ છે. કારણ કે આ બધા બાવા છે ને કોરીથી ઊંચા કહેવાય. કૃષ્ણ કે એટલી જ આપજો. અઘરું છે અમુક વસ્તુ માલવું નહીં, બહુ અઘરું છે. પણ મારી અંદર ખબર છે થોડીક છે ને, થોડું મારી 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 કમજોરી હું છે કહું, એક ભાવ જગત મારી અંદર નબળાઈ છે, ભાવ જગત. એટલે હું કોઈનો ભાવ તોડી નથી શકતો. અને બીજી નબળાઈ કઈ છે કહી દઉં તમને. એક ભાવ જગત ને બીજું મને એમ થાય કોઈનું ભલું થાય ને એટલે હું આગળ વયો જાઉં છું. એટલે ખરેખર તો થોડુંક હાલવું ન જોઈએ, પણ હલાઈ જવાય છે મારાથી. મારો સ્વભાવ છે ને, માણસની પ્રકૃતિ હોય, માણસની પ્રકૃતિ. મને એમ થાય કે કોઈનું ભલું થાય છે ને એટલે કોઈ હેરાન ન થાય તો કેમ હેરાન ન થાય ને, એ મારો ભાવ હોય. મોરારી બાપુ ભાવ જગત નું કે છે ને, એ કે ઘણા માણસો શંકા કરતા મૂર્તિ બોલે હવે એ ભાવ જગત છે એમાં બોલે મૂર્તિ. તારી એરે ન બોલે, તારી એરે તારો હગો ભાઈ નથી બોલતો, મૂર્તિ ક્યાંથી બોલે? એટલે હું તમને જેમ કહું, મારાથી બે ભૂલ થાય છે. એક હું ભાવ જગતમાં વયો જાઉં છું, ભાવ જગતમાં, ને પછી બીજું મને શું થાય ખબર છે, આ હું જેમ બોલું છું કે કોઈને હેલું કેમ પડે, કોઈની તકલીફ કેમ ઓછી પડે, એના માટે હું એને બધાનો સ્વીકાર કરું છું. હું દરેક વ્યક્તિનો સ્વીકાર કરી લઉં છું. એમાં પછી હું ઓલું ભજન છે ને મારી, કે હું મારું ભલું બુરું વિચારી શક્યો નહીં. એ કયું ભજન છે? વારી જતા દિલને વારી શક્યો નહીં, બળતા ને મોતના મુખમાંથી બચાવી શક્યો નહીં. એ કે એક તારો અગાધ પ્રેમ જોઈને મારું ભલું બોરું વિચારી શક્યો નહીં. બરોબર ને? પછી એમાં કે એમ મને ખબર નહીં, મને થોડુંક અંદરની ગતિથી જો થોડુંક અઘરો પડે. બહારથી જો એ વાત અલગ છે, અંદરની સ્થિતિ મારી જોવી ને બહુ અઘરી પડે. કારણ કે માણસ છે ને બહારથી જ નક્કી કરે. બીજું ઓમ મારી પ્રકૃતિ રહી ને, જો આવું કોઈ દિવસ કોઈ સંત મહાપુરુષ કે ગુરુ બોલે નહીં, મારી પ્રકૃતિ રહી ને ઈ છે ને શરણાગતિની છે. મારું હાર્ડ રહ્યું ને, મારું હાર્ડ. તમે મને ભાવ પ્રેમ કરો ને એટલે હું પછી થોડુંક વેચાઈ જાઉં. નહીતર જે સત્તા ઉપર હોય ને વેચાય નહીં. કોઈ પણ વ્યક્તિ મને ભાવ પ્રેમ કરે ને એટલે હું છે ને, હું એના ભાવ પ્રેમ ને સર આંખો ઉપર ચડાવી લઉં. તમે ઉપદેશ કાંઈ કરશો તો ખરા કે તો છો છોડીને કાંઈ નથી. પણ છતાંય પ્રકૃતિ લકણ નો બદલે લાખા. કેનું હારું કરો ને કેનું હારું ભલે કૃષ્ણ એવું નથી. તમે કોનું હારું કામ કરો થઈ ગયું મારું, અને એવું નથી, એવું ભેદ નથી. પણ છતાંય તમે કેમ તમને ભૂલી જાવ છો? તમે છો બહુ ભાવમાં હવે ભાવ હમણાં કહું આમ જો એક ભલે થોડુંક મારામાં ઘટે છે, જો હું તમને જેમ છે એમ કહું, જો મારામાં ઘટે છે ઘણું, પણ છતાં એક સાખી છે સંતોના લક્ષણ. એમાં ખોટું મારી અંદર લક્ષણ છે. ખોટું હું જે કહું જેમ છે એમ જ બોલું છું. દયા, માણા કે ને કે દયા રાખો. ભગવાન કોણ ભાઈ છે? આવતો ને ના આવતો તારું કામ છે, અંદર આવતો આ ફાંકી કાઢી. જો દયા રાખો, કોઈ દિવસ કોઈ માટે. હા, એને એટલે જ બોલાવ્યા. એને ઘરવાનું નામ દયા છે, આને ઘરવાનું નામ ગીતા છે. એટલે હું કહું ગીતાના વચને આગળ જો એક દયા. ખેતીના ઘરવાળાનું નામ અહીંયા આવતો ને મારા કીર્તિભાઈ, તમારા ઘરવાળા મધુબેન. मधुबन में राधिका नाचे रे, गिरधर की मुरलिया बाजे रे. टक दिन टा ક્યાં ગયો?
ઓલો ક્યાંય ગયો આ જમવાનું પછી થાય છે. જમવાનું હજી કાંઈ ઉતાવળ બધાય નથી જૂના કોઈ હજી કાંઈ ઉતાવળ નથી હજી વાર છે હજી તો સર્વ ગણેશ હજી હવે બે હશે આ જમવાનું ગણેશ બે થાય છે. સમજો જો અંતર્ગતિની અંદર છે ને અંતર્ગતિની અંદર આ લક્ષણ કબીર સાહેબે કીધા છે તો કે પ્રથમ દયા દયા હોવી જોઈએ દયા હંમેશા કરવી કોઈ પણ વ્યક્તિ હોય એની પર દયા દયા ભલે ડાકણ ખાઈ જાય મને એમ કે દયાને ડાકણ ખાય ભલે ખાય ખાવા દો આપણે દયા રાખવી પછી બીજું લક્ષણ ગરીબી રૂપિયાના ભલે છોકરા પડ્યા હોય તમારી પાસે પણ દિલની ગરીબી કોઈ દી ન મૂકવી દિલની ગરીબી હંમેશા રાખવી પેલા દયા આ લક્ષણ કેળવવાની બહુ અઘરા છે ભગવાન વાણીમાં લઈ આવી શકે આચરણમાં લઈ આવવાની બહુ અઘરા છે દયા પછી ગરીબી ત્રીજું બંદગી તો બંદગી આપણા સ્વરૂપની કરવાની છે તમારી અંદર પરમાત્મા બિરાજે છે ને એની એક થવાનું છે તમારી અંદર જ કારણ કે હું હેલું પાડું છું તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને એની હારે એકતા કરવી બહાર ન કરો તો હાલશે બંદગી દયા ગરીબી બંદગી પછી સમતા સમતાનો અર્થ શું થાય બહુ અઘરું છે એમાં હું થોડોક ડગી જાઉં છું કોક મારા ચહેરા ઉપર એ અસર દેખાઈ જાય સમતાનો અર્થ શું થાય ખબર છે શું ધીરજ નહીં ધીરજ નો અર્થ ધીરજ થાય સમતાનો અર્થ સમતા થાય સમતા એટલે સુખ અથવા દુઃખ આવે ને એની સ્થિતિમાં ફેરફાર ન થાય સુખ દુઃખ में समता साध रहे कुछ खौफ नहीं जागीर में जो आनंद संत फकीर करे જો આનંદ સંત હાવ હાચું કહી દઉં મને કાંઈ બોલવાની કાંઈ મારી ધારા હતી જ નહીં મને ખબર નહોતી મને કાંઈ બોલવાની ઈચ્છા જ નહોતી હાવ હાચું કહું છું જેમ કહું છું પણ પછી મને ખબર નહીં અંદરથી આવવા માંડી ધારા એની મેળે જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નહીં અમીરી મેં સુખ દુઃખ મેં સમતા સાધ રહે મારી તો લાજ કેવી રાખે ખબર તમને કાંઈ નંબરે મારી પાસે કેવડી મોજ તમે બધા એમાં કોઈ ફકીર કોઈ ગરીબ કોઈ હારો કોઈ નહારો કોઈ મહાન કોઈ સંત કોઈ ભક્ત કોઈ માતાજી આ બધા મને દર્શન દેવા આવ્યા મારામાં કાંઈ નથી મારી પાસે 1 રૂપિયો નથી મારી પાસે કાંઈ નથી મારી પાસે કાંઈ નથી જેમ છે એમ કહું છું અને તમે બધાય અહીંયા સત્સંગ સાંભળો કાંઈ ભાર્ગવ એક ફૂટી કોડી તો શીખ મારી પાસે કાંઈ નથી એટલે જેમ છે એમ કહું છું કાંઈ નથી આ ઘડિયાળ રહીને ઓલા છોકરાએ મને આપી આ કપડા દાનમાં આવેલા આ મને હમણાં કંઈક કોકે દાનમાં આપેલા હતા આ ઓઢણી હમણાં કોકે દાનમાં આપી આ મોબાઈલ છે ને ગુરુજી આપેલા મારી પાસે કાંઈ નથી એક કોઈ વસ્તુ નથી છતાંય તમે બધા મને કેવડો ભાવથી બેઠા હો અટાણે તો ભાવ છે ને પછી ઘરે ગયા પછી ભલે ભૂલી જાવ અટાણે તો પ્રેમ છે ને તો મારા પુણ્યનો કેવડો ઉદય કહેવાય દયા ગરીબી બંદગી પછી સમતા પછી શીલ જો સંસાર છે ને ખરાબ નથી ભૂલ ન કરતા યાજ્ઞવલ્ક્યજીએ કીધું સંસાર છે એ ખરાબ નથી પણ મને પૂછવામાં આવે ને તો મને એમાંથી થોડોક ગુરુની કૃપાથી થોડોક બહાર કાઢી નાખ્યો છે શીલ સમતા શીલ દયા ગરીબી બંદગી સમતા શીલ સ્વભાવ આ એની પ્રકૃતિ હોય ઇતને લક્ષણ સાધુ કે આ લક્ષણ હોય ને સાધુ કહેવા
હવે આપણે જોવાનું કે આપણામાં દયા છે. ગરીબી છે, આપણે આપણી બંદગી કરી છે, ક્ષમતા છે. જો એક વસ્તુ એક ભજન જેને કરવું હોય ને એને એક વસ્તુ યાદ રાખવી, હું ભાર્ગવને જોઉં ને એટલે મારી જિંદગી ચોકડી, હું ધવલને જોઉં ને એટલે મારી જિંદગી ચોકડી. હું જલારામને જોઉં ને મારી ફરજ બજાવું છું પણ મારી અહીંયા જોવાનું ન આવે. હું જલારામને જોઉં ને એટલે મારી જિંદગી ચોકડી. હું ગુણુભાઈને જોઉં ને એટલે મારી જિંદગી ચોકડી. સુધરવાનું ગુરુને એટલે કે પોતાને છે. તમે બધા ગુરુ જ છો. જ્યાં સુધી આ વિશ્વમાં કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ આદ્ય શક્તિ હોય, એના જીવનથી જ પૂજાય. કોઈ પણ હોય, કોઈ સંસારમાં હોય તોય પણ એ પૂજાય શેનાથી? તો કે એના જીવનથી. એનું જીવન કેવું હોય? આનું જીવન સંત જેવું, આનું જીવન ભક્ત જેવું. આ તો ગુરુ જેવા હો ભાઈ, કાંઈ ઘટે નહીં. આ તો જેને કહેવાય ને કે દયાનો સાગર, કાંઈ ઘટે નહીં. આ તો જેને કહેવાય ને ક્રોધી માણા, હાવ ક્રોધ જ કરે, ક્રોધ જ કરે. આ તો જુઓ તો સંતોષી, કાંઈ ન હોય તો છાનુમનો બેઠો હોય, સંતોષી માણસ. કોઈ પણ વ્યક્તિ હશે ને એના જીવનમાં એના લક્ષણ હશે. એ લક્ષણ હશે ને પોતાને નહીં કહેવું પડે, બીજો કહે. હું એમ કહું ને કે હું ખરાબ છું કે હું સારો છું તો એ ખોટું પડે, એ ખોટી વાત છે. પણ સામેવાળી વ્યક્તિ એમ કહે કે તમે આમ છો, ત્યારે એનું પ્રમાણ મળે. અને કેવી વ્યક્તિ ખબર છે? અજાણી વ્યક્તિ તમારું પ્રમાણ આપે. જેને તમે ઓળખતા નથી ને, રસ્તામાં કે કાંઈ વાંધો નહીં, ગભરાવામાં ધ્યાન રાખજો. રસ્તામાં સ્કૂટર લઈને નીકળો ને તો સ્કૂટરમાં મારે એક તો પગ હાલે નહીં, પગ નબળે, અને એમાં સ્કૂટરમાં મારે ઊભું રાખવું પડ્યું જરાક. એક તો ટ્રાફિક એટલો, ઊભું રાખ્યું તો પાછળવાળા બિચારાને બ્રેક મારવી પડી. તો મને બીક લાગી. મેં કીધું એક તો મારા પગ ખોડાય નહીં, ગોઠણ. તો ઓલો સામે પાછળવાળો સામેથી મને કહે, અરે કાંઈ વાંધો નહીં, ગભરાવમાં તમે ખાલી ધ્યાન રાખજો. મને શું કહે છે? ધ્યાન રાખજો. ધ્યાન શું છે? તો કે ધ્યાન મૂલમ ગુરુની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આપણને હે ને જો હાવ ખુલ્લું ચોખ્ખું પ્રગટ ગુરુની જ વાત કરું. આ બોલે હે ને કોઈના બાપનો હગો નથી. ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય, ગમે એના ઘટમાં પ્રગટ થઈને બોલે. એ કોઈનો હગો નથી. એ ગમે એની વાત કરી દે, પછી ક્યાં વાત રહી? કઈ એમ ન લાગે કે મયુર બાપુ છે એટલે મયુર બાપુને હંતાડીને બોલું. મયુર બાપુ હોય કે એનો બાપ હોય કે એના બાપ હોય કે એના બાપ નો હોય ને, બધાની વાત કરી દે જેમ જેમ. કોણ છે? કીર્તિભાઈ. આય ભાઈ, અહીંયા આવતો. અચુ હું તો નાના નેમિસ છે ને. કોણ અચુ? અહીંયા મારો દીકરો, અહીંયા બહુ વાલો દીકરો, અહીંયા કેટલો વાલો દીકરો. મને કાંઈ ઘટે નહીં. મને આ છોકરાએ શીખવાડ્યું ધ્યાન ક્યાં છે અહીંયા ધ્યાન રાખ. હા એમ પછી હું જ દીકરો કેટલો ડાયો. મને વાલો દીકરો હોય ને તો આ પક્ષ થોડો ખેંચાઈ જાય છે. કાંઈ ઘટે નહીં. ડાયો દીકરો એ કાંઈ ઘટે નહીં. પણ દીકરો તો બાપ છે તો દીકરો તો કેવો જ. પણ તું પૂર્વ જન્મમાં મારી મારે ની યારે કાંઈક સંબંધ હશે તો જ ભેગું થાય ને. પૂર્વ જન્મ ને પ્રીતુ રે એ ઓદા મોલે આવજો, આવો ને વાલમ કરીએ વાતો. હા આ તમ વિના નથી રેવાતું. આ મળી છે એકાંતો રે. કોકને કીધું હોય તો હાલ એકાંત મળી, આપણે મળી લઈ. દાસીજી વડે એમ કે આ મળી છે એકાંતો રે એ માવા મોલે આવજો. આ દાસી ઉપર શેનો દાવો? આ મારે બોલે કેમ નો આવે માવો? આ એવો શું ભાવો રે? દાસી જીવન ભીમ ને ભાવી એ વારણા લવ વારંવારી. આ દાસી ને દિવાળી રે. હરે હરે ગુણભાઈ બોલો.
અરે બોલો મારા બાપે ના પાડી દીધી પણ કે બાન બધાયનો વારો. બધાને હજી કેટલાય ના વારા લેવાના હે આ જમવા